આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આપડી, ખાતર ઉપર ટેક્સ, બિયારણ તો ઉપર એનો વિરોધ ટેક્સ, તમે દવા કેમ ઉપર નથી કરતા? ટેક્સ. હું એમ તમને તો કહું. અમે તો ભાઈ 20 વર્ષથી કરીએ તો છીએ. ક્યાં ગોપાલભાઈ આવ્યા તો તમે- ગોપાલભાઈ નો વિરોધ તમે કરો, તમે સત્તા પક્ષ નો કાં વિરોધ નથી કરતા? અરે ઈ તો મારો નાનો ભાઈ છે ભાઈ, મારે એનો વિરોધ તો ન ઈ કરવાનો ગોપાલભાઈ એમ હોય. કીધું હતું કે હું દાદાના દરબારમાં મુજરો કરવા જઈશ. હા, એને કીધું તું, એને એમ કીધું હતું હું હાલીને જઈશ. એને કીધું ઈ થયું. કેવી રીતનું આનો ઈ થયું? પ્રકાર નો તમે હોય એમ ને, કીધું ઈ જ હોય કીધું. કે કાલ સવારે એને મોરબીમાં કોઈ એ જ ખેડૂતે કીધું. આત્મહત્યા કરીને તમે મળવા આવશો, કોરડીમાં ગોળ તો અમારે એમ ભાંગવો સમજવાનું તો- તમે અહીંયા મુજરો કરવા આવો. કોરડીમાં ગોળ ભાંગવાની વાત થઈ હતી. કુંડળીમાં ગોળ તો તમે ભાગ્યો તો સાયોના હા. હોટલમાં 10,000 હા. કરોડનું મગફળીનું કૌભાંડ હતું, એમાં તમે આ હતા. હજી બેઠા છે, આવો ને 4,000 કરોડ રૂપિયા ખાઈ ગયા, 9 ગોડાઉન હળગી ગયા. હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપની સરકારે ફ્લોરમાં નથી મૂક્યો. ગોપાલભાઈ કયો વિધાનસભા ગમગમાવે? તો એમ નહીં, હું એમ કહું અને અમે તો તમે ક્યાંય ગુનેગાર અને લલિત હોય તો કાકા અમને સાયોના જેલમાં હોટલમાં જખ પુરાવી મરાવતા દે. હતા. તમે શું કરતા હતા એ કયો? ત્યારે વિસાવદરની ચૂંટણીમાં ભાજપ આઈને મળીને તમે ગોપાલભાઈને હરાવવાની કોશિશ કરતા હતા, અને અત્યારે તમે ગોપાલભાઈનો વિરોધ કરો. આમ આદમી પાર્ટીના 2 રૂમ ન્યા ઈ જ સાયોના હોસ્પિટલમાં હતા, ઈ ન્યા શું કરતા હતા ઈ મને કયો? તમારી વાત કરો ને, અરે તમારી કરો ને. અમારા તો કોઈ નહોતા, ઈ તમે શું હતા કરતા મીડિયામાં. હતા? 15 દીથી ન્યા હતા. કેસરી સાફા પહેરીને પંજાબ વાળા ભાઈઓને ન્યા ઉતાર્યા હતા. ઈ શું કરતા હતા? ઈ તો હું લઈને અમારે આવ્યા હતા?